માધવ વિદ્યાલય ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી ગુડ મોર્નિંગ. ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર અને વિડીયો નંબર 9. મિત્રો, સ્વાધ્યાય 14.3નો આપણે પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. હવે આગળ અભ્યાસ કરીશું. એમાં સર્વપ્રથમ છે સંચય આવૃત્તિ વિતરણના આલેખીય પ્રસ્તુતિ, એટલે કે આલેખ કઈ રીતે દોરવામાં આવે છે. બરાબર છે, કમ્પ્લીટ ધ્યાન આપજો. સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ ને સંચય આવૃત્તિ વક્ર અથવા તો ઓજીવ અથવા તો ઓજાઈવ કહે છે. હવે આગળ થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર, એની વ્યાખ્યા. થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પર વર્ગની ઉર્ધ્વ સીમાઓ તથા વાય અક્ષ પર વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે. દરેક વર્ગ માટે તેની ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિ ને અનુરૂપ બિંદુનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે કે નિરૂપણ આલેખ પત્ર પર કરવામાં આવે, આલેખ પોથીમાં અથવા તો આલેખ પેપરની ઉપર. બરાબર છે. ત્યારબાદ બધા જ બિંદુઓને મુક્ત હસ્ત એટલે હળવા હાથે સળંગ વક્ર દ્વારા જોડવાથી થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે. હવે એ જ રીતે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કઈ રીતે દોરાય, તો એના માટે સમજૂતી. થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પર વર્ગની અધસીમાઓ અને વાય અક્ષ પર વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે. દરેક વર્ગ માટે તેની અધસીમા અને સંચય આવૃત્તિને અનુરૂપ બિંદુનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યારબાદ આ બધા જ બિંદુઓને મુક્ત હસ્ત એટલે કે હળવા હાથે, ખૂણો ના પડે એવી રીતે હળવા હાથે સળંગ વક્ર દ્વારા જોડવાથી થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે. હવે આગળ સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ, એટલે કે આલેખ ઉપરથી મધ્યસ્થ આપણને કઈ રીતે મળે એ સમજવાનું છે. અમુક પ્રશ્ન એવા આવે છે કે આલેખ પરથી નક્કી કરો કે મધ્યસ્થ શું છે. બરાબર, રકમ આપેલી હોય અને આલેખની મદદથી નક્કી કરવાનું. તો ધ્યાન આપશો. બંને પ્રકારના સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવા માટે, એટલે બંને પ્રકાર એટલે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. બરાબર, એ બંને પ્રકાર કહેવાય. તો બંને પ્રકારના સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવા માટે n/2 ને સંગત હોય તેવું બિંદુ વાય અક્ષ પર લઈ તેમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. આ રેખા આપેલ ઓજીવ એટલે કે આલેખ વક્ર જે છે એ ઓજીવને જે બિંદુમાં છેદે તે બિંદુમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે. હવે વાય અક્ષને સમાંતર રેખા દોરીએ એટલે એ શિરોલંબ રેખા આવે.
આ શિરોલંબ રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સ યામ મધ્યસ્થની કિંમત આપે છે. એટલે કે વાય અક્ષને સમાંતર જે રેખા દોરીએ એટલે એક્સ અક્ષને છેદે એનો વાયામ 0 હોય એટલે એક્સ અક્ષને જે બિંદુમાં છેદે છે એ જ બિંદુ આપણો મધ્યસ્થ કહેવાય. સ્વાભાવિક છે કે બિંદુ એક્સ અક્ષ પર હોવાથી તેનો વાયામ 0 હોય. બરાબર છે. જ્યારે બંને પ્રકારના ઓજાયો એક જ આલેખપત્ર પર દોરવામાં આવે ત્યારે બંને ઓજાયો એકબીજાને જે બિંદુમાં છેદે તે બિંદુનો એક્સ યામ મધ્યસ્થની કિંમત દર્શાવે છે. એટલે કે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર બંને એક જ આલેખપત્ર પર દોરીએ એટલે બંને એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે અને છેદે તો જે છેદ બિંદુ છે ત્યાં આગળ એ બિંદુના યામ એક્સ યામ અને વાય યામ મળે. એમાંથી એક્સ યામ જે છે એ આપણો જવાબ કહેવાય, એ મધ્યસ્થ કહેવાય. અગત્યની સૂચના, ધ્યાન રાખવા જેવી બાબત: કોઈ પણ પ્રકારનો ઓજાય દોરવા માટે આવૃત્તિ વિતરણના વર્ગો સતત પ્રકારના હોય તે આવશ્યક છે, જરૂરી છે, ફરજિયાત છે. જો વર્ગો અસતત પ્રકારના હોય તો તેને સતત પ્રકારમાં ફેરવવા પડે. એટલે કે ફેરવી અને પછી જ આપણે આ પ્રકારના ઓજાયો આપણે દોરી શકીએ. એટલે અસતત પ્રકારના વર્ગો હોય તો તેમને સતત પ્રકારના વર્ગોમાં પરિવર્તિત કરવા પડે, રૂપાંતર કરવા પડે. બરાબર છે. હવે આગળ સ્વાધ્યાય 14.4 પ્રશ્ન નંબર 1. નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. 50 કર્મીઓ એટલે કર્મચારીઓ અથવા તો ત્યાંના કારીગરો, વર્કરો. પ્રથમ ખાનામાં આપ્યું છે દૈનિક વેતન રૂપિયામાં, એ વર્ગ કહેવાય. તો વર્ગ આપ્યા છે 100 થી 120, 120 થી 140, 140 થી 160, એવી રીતે ક્રમશઃ વર્ગો આપ્યા છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ 20 દેખાય છે. કર્મીઓની સંખ્યા એને આવૃત્તિ કહેવાય અને એફઆઈ વડે દર્શાવાય. પ્રથમ વર્ગમાં 12 છે, બીજામાં 14, ત્રીજામાં 8, એમ ક્રમશઃ વર્ગોની આવૃત્તિ પણ આપણને આપેલી છે. હવે સૂચના: તમે ચોપડીમાં રકમ જોઈ શકો છો. બરાબર. ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજાયવ દોરો. એટલે ઓજાયવ એટલે આપણે આલેખ દોરવાનો છે અને થી ઓછા પ્રકારનો. તો આ જે રકમ આપેલી છે એને આપણે જવાબ તરફ જઈએ. તો જે પહેલાં 2 ખાના રકમમાં આપ્યા હતા એ જ મેં અહીંયા લખી દીધા છે. બરાબર છે. હવે આપણને થી ઓછા પ્રકારનો કહ્યું છે એટલે ત્રીજા નંબરનું ખાનું તમને દેખાય છે. ત્રીજું અને ચોથું આપણે જાતે બનાવવાનું. પહેલાં 2 ખાના ના બનાવીએ તો ચાલે, પણ ખબર પડે અહીંયા ગણતરીમાં એટલા માટે મેં બનાવેલા છે. તો થી ઓછા પ્રકારનું કહ્યું છે. થી ઓછા પ્રકારનો આલેખ દોરવાનો હોય ત્યારે જે દૈનિક વેતન વર્ગ આપેલો છે એમાં 2 વસ્તુ હોય, અધસીમા અને ઉર્ધ્વ સીમાઓ. તો ખાસ ધ્યાન રાખવાનું, આ પછીની જે લાઈન છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. તો થી ઓછું હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો. એટલે અહીં ચોખ્ખું દેખાય છે તમને કે 120 છે એટલે અહીંયા મેં 120થી ઓછું લખ્યું. પછી એ જ રીતે 140 છે એટલે 140થી ઓછા, 160થી ઓછા, 180થી ઓછા, 200થી ઓછા. એ રીતે પછીના જે ઉર્ધ્વ સીમા છે એ બધી લખવાની અને થી ઓછા એવું લખી દેવાનું. બરાબર. દૈનિક વેતન છે એટલે થી ઓછું એવું લખ્યું છે. હવે કર્મીઓની સંખ્યા, તો એ બરાબર ધ્યાન આપવાનું. થી ઓછા ગયું છે એટલે આપણે જે સંચય આવૃત્તિ બનાવતા હતા એ જ છે. મધ્યસ્થ શોધવાના દાખલામાં જે કામ કરતા હતા એ છે. બરાબર. તો અહીંયા સમજી લો, જે 12 છે એટલે 12ના 12 જ આવે. પછી એમાં 14 ઉમેરો એટલે 26 મળે. 26માં 8 ઉમેરો એટલે 34 મળે. 34માં 6 ઉમેરો એટલે 40 મળશે.
ખ્યાલ આવ્યો? આમ ક્રમશઃ ઉમેરતા જવાનું એટલે આપણને સંચય આવૃત્તિ મળે. છેલ્લા વર્ગમાં સંચય આવૃત્તિ 50 છે. બરાબર. હવે આપણે આલેખ દોરવાનો છે એટલે એની સમજૂતી જોઈ લો. અહીં બિંદુઓ 120 12, 120 અને 12 કયા છે? તો છેલ્લા બે ખાનામાં દેખાય છે 120 અને 12, પછી 140 26, 160 34, એવી રીતે. તો એ બધા જ બિંદુઓને આલેખ પત્ર પર નિરૂપણ કરીશું અને બધા જ બિંદુઓને ક્રમશઃ મુક્ત હસ્ત વક્ર દ્વારા જોડીને થી ઓછા પ્રકારનો ઓજાયવ મેળવીશું. હવે આપણે આલેખ દોરીએ. તો આલેખ કંઈક આ રીતે આવશે. બરાબર છે. એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર જુઓ 100, 120, 140, 160, 180, 200 એવી રીતે દર 1 સેન્ટીમીટરના ગાળે આપણે 2 સેન્ટીમીટરના ગાળે લખેલા છે. અને વાય અક્ષ ઉપર 5, 10, 15, 20 એવી રીતે લખેલું છે. એટલે વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ કહેવાય અને એક્સ અક્ષ ઉપર છે ત્યાં ઉર્ધ્વ સીમાઓ નીચે લખવાનું અહીં તમને દેખાય છે. બરાબર છે. હવે જે તે બિંદુઓ, તો બિંદુઓ અહીંયા આગળ દર્શાવેલા છે. પ્રથમ બિંદુ અહીંયા એક તમને દર્શાવી દઉં છું. આ બિંદુ છે. એ બિંદુ કયું છે? તો 120 અને 12 છે. ખ્યાલ આવ્યો? એ જ રીતે પછી બીજું બિંદુ છે અહીંયા આગળ. એવી રીતે ક્રમશઃ બિંદુઓ દર્શાવવાના અને હળવા હાથે દેખાય છે એ રીતે દોરી દેવાનું. તો આપણને કંઈક આવો આલેખ મળશે. બરાબર છે. તો આવો આલેખ મળી જાય. અને થી ઓછા પ્રકારનો ઓજાયવ કરવો. અહીંયા ઉપર જે બિંદુઓ છે એ ફરી બતાવું છું. આ બધા જ બિંદુઓ આપણે હળવા હાથે એક સાથે ક્રમમાં દોરી દેવાના અને પછી લાઈન ખેંચી દેવાની. ફૂટપટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો. બરાબર. એટલે 5 બિંદુઓ છે. આ એક બિંદુ, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. બરાબર. આગળ કે પાછળ કશું લંબાવવાની જરૂર નથી. જેટલા બિંદુ છે એટલો જ આલેખ બનાવવાનો. હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2. એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધાયા. 2 ખાના આપ્યા છે. પ્રથમ ખાનામાં વજન કિલોગ્રામમાં છે, બીજા ખાનામાં વિદ્યાર્થીઓની સંખ્યા છે. એટલે થી ઓછા પ્રકારનો કોષ્ટક છે આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. બરાબર. 38, 40, 42 એવી રીતે 2 વર્ગ લંબાઈ દેખાય છે. અને સામે આવૃત્તિ, તો વિદ્યાર્થીઓની સંખ્યા છે સંચય આવૃત્તિ છે 0, 3, 5, 9. એટલે આવૃત્તિ નથી પણ સંચય આવૃત્તિ છે. બરાબર. તો આપેલ માહિતી માટે થી ઓછા પ્રકારનો ઓજાય દોરો. તે પરથી વજનનો મધ્યસ્થ મેળવો અને આલેખ પરથી મેળવેલા પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસો. એટલે કે આલેખ ઉપરથી આપણે મધ્યસ્થ મેળવવાનો અને ગણતરી કરીને પણ મેળવવાનું. એટલે મિત્રો આ જે કોષ્ટક છે એને આપણે કંઈક આવી રીતે લખીશું. થી ઓછા પ્રકારનો ઓજાય દોરવા માટે તો પહેલાં આલેખથી આપણે જવાબ મેળવવાનો છે. એટલે જે બિંદુઓ હતા એના એ જ 38, 0, 40, 3. હમણાં આપણે બિંદુ લીધા એના એ જ આગળના પ્રશ્નમાં હતા એ જ રીતે. બરાબર. તો આ બધા જ બિંદુઓનું નિરૂપણ કરીશું અને ત્યારબાદ બધા જ બિંદુઓને ક્રમમાં સળંગ મુક્ત હસ્ત વક્ર દ્વારા જોડી દેવાનું. બરાબર છે. તો આ રીતે આલેખ મળશે આપણને. આમાં પણ આપણે લખવાનું એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમાઓ, પછી વર્ગ 38થી ચાલુ થાય છે એટલે ત્યાં આગળ થોડુંક ખાંચો પાડી દેવાનો અને જે બિંદુઓ હતા એ આવી રીતે નિરૂપણ થઈ જાય. વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લખવાનું અને એ હમણાંની જેમ જ 5, 10, 15, 20, 25 એવી રીતે છે. બરાબર છે. અને પછી આવી રીતે આલેખ તૈયાર થઈ જશે. હવે આમાં આપણે નક્કી કરવાનું છે. તો આપણે જે કોષ્ટક હતું એમાં છેલ્લું અવલોકન જુઓ સંચય આવૃત્તિનું. કેટલા છે? તો 35 દેખાય છે. 35 એટલે n કહેવાય. હવે n/2 એટલે 17.5 થાય. એટલે 17.5નો ઉપયોગ કરવાનો આલેખની અંદર. 17.5 છે એ વાય અક્ષ ઉપર કઈ જગ્યાએ આવે?
તો અહીંયા આપણે નિશાન કરેલું છે કે 17.5 અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? એરો એક્ઝેક્ટ જગ્યા નથી, પણ આડી રેખા દોરેલી છે એ 17.5ની નિશાની છે, 15 અને 20ની બરાબર વચ્ચે. એટલે ત્યાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાની જે ઓઝાઈને છેદે. હવે ઓઝાઈને છેદે છે ત્યાં આગળ તમે ધ્યાન કરો તો યામ કંઈક આવી રીતે છે. એક્સ યામ 46.5 છે અને વાય યામ 17.5 એ તો હતા જ. તો ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયાથી સીધી બિંદુમાંથી લાઈન દોરો તો એ 46.5માં છેદે એવું કહેવાય. એટલે એનો એક્સએમ 46.5 કહેવાય અને એ આપણો મધ્યસ્થ કહેવાય. એ આગળ સમજૂતી આપી. હવે આલેખની રીતે તો 46.5 મધ્યસ્થ મળે છે, બરાબર છે. હવે ગણતરી કરીને શોધવાનો. તો પહેલાં આપણે એની સમજૂતી લઈ લઈએ. એન બરાબર 35 છે એટલે n/2 17.5 થાય. મધ્યસ્થ શોધવા માટે વાય અક્ષના બિંદુ 0 17.5માંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાની જે ઓઝેય વક્રને બિંદુ પીમાં છેદે. પીનો એક્સ યામ મધ્યસ્થની કિંમત દર્શાવે છે. ઓઝેય પરથી સ્પષ્ટ થાય છે કે બિંદુ પીનો એક્સ યામ 46.5 છે, એટલે કે મધ્યસ્થની કિંમત 46.5 છે, જે આલેખમાં મેં તમને સમજાવ્યું. એની સમજૂતી અહીંયા લખાણમાં આપી છે. હવે આપણે ગણતરી કરવાની. તો ગણતરી કરીને જવાબ લાવવાનો. તો કોષ્ટક તો હતું જ. n બરાબર 35 એટલે n/2 17.5 થાય. 17.5માં અવલોકન માટે તો હવે અત્યાર સુધી પૂર્ણાંક કિંમતમાં અવલોકન આવતું, હવે અહીંયા અપૂર્ણાંક છે. તો 17મું અવલોકન અને 18મું અવલોકન આ બંને જોવા પડે, બરાબર. તો 17મું અવલોકન અને 18મું અવલોકન એ 48 કરતાં ઓછું પરંતુ 46 કરતાં અધિક એટલે કે વધારે છે. આથી 46 થી 48 એ મધ્યસ્થ વર્ગ કહેવાય. જો મધ્યસ્થ વર્ગ 46 થી 48 હોય તો એલ બરાબર 46 કહેવાય અને સીએફ 14 કહેવાય. એફ બરાબર 28માંથી 14 બાદ કરો એટલે 14 મળે અને n/2 બરાબર 17.5. એચ બરાબર વર્ગ લંબાઈ 2 એ આપણે શરૂઆતમાં કોષ્ટકમાં બતાવ્યું હતું મેં. 38 40 42 એવી રીતે હતું, એટલે 2નો ડિફરન્સ હતો, એટલે વર્ગ લંબાઈ 2 કહેવાય. હવે સૂત્રમાં કિંમત મૂકવાની, બરાબર. ઉપર લખી છે એની જ કિંમતો મૂકવાની. કિંમતો મૂકીએ એટલે એલની જગ્યાએ 46, n/2 17.5, સીએફ બરાબર 14, પછી એફ બરાબર પણ 14 અને એચ બરાબર 2. 46 એમના એમ લખવાના. 17.5માંથી 14 બાદ કરો એટલે 3.5 મળે. છેદ ઉડાડો તો 2 સિત્તા 14 થાય, એટલે 14ની જગ્યાએ 7 આવી જાય. ઉપરથી છેદમાં 2 ઉડે. હવે 3.5માંથી દશાંશ ચિહ્ન દૂર કરો એટલે 35/70 થઈ જાય. 35 દૂર 70 થાય, અથવા તો છેદ ઉડાડીએ તો 35 અને 70માં 7 અવયવ કોમન છે. 7 ઉડી જાય એટલે 5 દશાંશ આવે. 5 દશાંશને 0.5 લખાય. 46 વત્તા 0.5 એટલે 46.5 એ આપણો જવાબ છે, બરાબર. એટલે મધ્યસ્થ મળી ગયો 46.5, જે આલેખમાં પણ એ જ જવાબ હતો. એટલે આપણે લખવાનું. આમ આલેખ દ્વારા તેમજ સૂત્રનો ઉપયોગ દ્વારા બંને રીતે આપેલ માહિતીનો મધ્યસ્થ 46.5 મળે છે. 46.5 કિલોગ્રામ મળે છે, એટલે એકમ પણ ફરજિયાત લખવાનો. હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન 3. નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. પહેલું ખાનું છે ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ પ્રતિ હેક્ટર. એમાં આપ્યું છે 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70 એમ 5 વર્ગ લંબાઈવાળા વર્ગો આપેલા છે. હવે નીચે લખ્યું છે ખેતરોની સંખ્યા. તો પ્રથમ વર્ગમાં 2, પછી 8, 12, 24, 38 એવી રીતે છે. અહીં કહ્યું છે આવૃત્તિ વિતરણથી વધુ પ્રકારના વિતરણમાં પરિવર્તિત કરો અને તેનો ઓઝાય દોરો. એટલે અહીંયા આપણે થી ઓછાની જગ્યાએથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો જવાબ તરફ જઈએ. આપણે આ બંને ખાના દોરીએ છીએ, જરૂર નથી, તેમ છતાંય તે તમને ખબર પડે એટલા માટે શરૂઆતના 2 ખાના એમને એમ હું દોરી દઉં છું. આ આપણને આપેલું હતું એ જ છે પહેલાં 2 ખાના, બરાબર. હવે થી વધુ કયું છે એટલે ત્રીજા નંબરનું ખાનું આવી રીતે બને.
થી વધુ કહ્યું હોય ત્યારે અધર સીમાનો ઉપયોગ કરવાનો. એટલે 50થી 55 છે એમાં 50 અધર સીમા કહેવાય, એનો ઉપયોગ કરવાનો. પછીના વર્ગમાં 55થી 60 છે એટલે 55નો ઉપયોગ કરવાનો. પછીના વર્ગમાં 60થી 65 છે એટલે 60નો ઉપયોગ કરવાનો. અને પછી આમાં લખ્યું જે રીતે લખવાનું 50 કે તેથી વધુ, 55 કે તેથી વધુ, એવી રીતે ક્રમશઃ જેટલા વર્ગો આપ્યા છે એટલું છેલ્લે 75થી 80 એટલે 75 કે તેનાથી વધુ એવું લખી દેવાનું. હવે અહીંયા દેખાય છે બીજા ખાનામાં છેલ્લે નીચે ટોટલ સિગ્મા એફઆઈ 100 છે એટલે શરૂઆત 100થી કરવાની. વધુ કહ્યું છે ને ત્યાં, એટલે પ્રથમ ખાનામાં જુઓ તો ખ્યાલ આવશે તમને. 50 કે તેથી વધુ તો એમાં આપણે લખ્યું છે 100. પછી અહીંયા ધ્યાન કરવાનું, બીજા નંબરનું ખાનું છે એમાં, તો એમાં અહીંયા 2 છે એટલે 2 100માંથી બાદ કરો એટલે 98 મળે. પછી 8 બાદ કરો એટલે 90 મળે. 90માંથી 12 બાદ કરો એટલે 78 મળે. 78માંથી 24 બાદ કરો એટલે 54 મળે. 54માંથી 38 બાદ કરો, એમ ક્રમશઃ બાદ કરો તો 16 મળે. તો 16ની સામે 16 થઈ ગયા. એટલે આવી રીતે આપણને બિંદુઓ મળે. હવેથી વધુ પ્રકારનો ઓજાય દોરવા માટે બિંદુઓ, કયા બિંદુઓ લેવાના? તો અહીંયા ચોખ્ખું દેખાય છે, કોષ્ટકમાં સમજાવી દઉં એક વખત. આ એક્સ યામ છે અને આ વાય યામ છે. એટલે પહેલું બિંદુ 50 100 કહેવાય, બીજું બિંદુ 55 98 કહેવાય, ત્રીજું 60 90 કહેવાય. એવી રીતે આપણે બિંદુઓ લેવાના. બરાબર? તો અહીં દેખાય છે 50 100 55 98 60 90, પછી 65 78 70 54 અને 75 16નું નિરૂપણ આલેખપત્ર પર કરવું. અને ત્યારબાદ તે બધા જ બિંદુઓને ક્રમશઃ સળંગ મુક્ત હસ્ત વક્ર દ્વારા જોડી દેવાનો. એટલે આપણને એક આલેખ મળે. તો હવે આલેખ તરફ. અહીંયા આગળ એક અક્ષ ઉપર આપણે લખવાનું અધર સીમાઓ, પછી જે વર્ગ આપેલા હતા એની અધર સીમાઓ લખવાની. 50થી ચાલુ થાય એટલે 50 આગળ ખાંચો કરી દેવાનો. 55 60 65 70 75 75 સુધી છે એટલે ત્યાં સુધી લખવાનું. આગળ લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. બરાબર? અને વાય એક્સ ઉપર લખવાનું સંચય આવૃત્તિ. બરાબર છે? હવે સંચય આવૃત્તિમાં પણ આ રીતે લખવાનું. ત્યાં આગળ 0થી સ્ટાર્ટ થાય છે એટલે 5 10 15 20 25 એવી રીતે. વધુમાં વધુ આવૃત્તિ 100 છે એટલે 100 સુધી લખેલું છે. બરાબર? 100થી 105 સુધી લખાય. અને જો ના સમાય તો 10 20 30 40 લખીએ તો પણ ચાલે. બરાબર છે? હવે બિંદુઓનું નિરૂપણ કરીએ એટલે અહીંયા દેખાય છે એવો આલેખ મળે. તેમ છતાં એકાદ બિંદુ હું અહીંયા નિરૂપણમાં 1 2 બતાવું છું. પહેલું બિંદુ દેખાય છે એ બિંદુ કંઈક આ છે. ખ્યાલ આવ્યો? એ છે 100 વાયામ છે એટલે કે એક્સ યામ 50 અને વાયામ 100. પછી બીજું છે એ 55 અને 98. પછી ત્રીજું છે 60 અને 90. એવી રીતે ક્રમશઃ બિંદુઓ લીધેલા છે. બરાબર છે? એવી રીતે છેલ્લું બિંદુ જોઈએ તો અહીંયા દેખાય છે આ બિંદુ, એ 75 છે અને 16 છે. આના યામ જુઓ તો આના યામ 75 અને 16 કહેવાય. આના આ બિંદુના યામ 75 એટલે 75 અહીં દેખાય છે એક્સ યામ, અને 16 એટલે 15થી થોડું ઉપર. બરાબર? એટલે એવી રીતે દરેક યામ મળી જાય પછી આને અહીંથી દોરવાનું ચાલુ કરવાનું. સળંગ હાથ વડે હળવા હાથે દોરવાનું, ફૂટપટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો. તો આને ઓજાયું કહેવાય. થી વધુ પ્રકારનો ઓજાયો મળી ગયો. તો મિત્રો, આ સાથે આપણું આંકડાશાસ્ત્રનું ચેપ્ટર નંબર 14 પૂરું થાય છે. આલેખ છે એટલે થોડીક ઓછી ખબર પડશે, પણ થોડો વધારે અભ્યાસ કરવાનો અને જાતે દોરીને તૈયારી કરવાની. આલેખપત્ર લેવાનું અને જે કહ્યું છે અહીંયા સૂચના છે એ પ્રમાણે દોરતું જવાનું. એમ આવડતું જશે. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી તબિયત સાચવે અને ચલાવેલ અભ્યાસક્રમ છે એ બધું જ ગણિતની નોટમાં લખે અને જ્યારે સ્કૂલમાં આવવાનું થાય ત્યારે સાઇન કરાવે. બરાબર છે? ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.